ગુજરાતના 49 તાલુકાઓમાં માવઠું. રાજ્યમાં ગરમી વચ્ચે વાતાવરણ પલટાતા 24 કલાકમાં 49 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બપોરે 3 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા હવે વરસાદી માહોલ ઓસરશે, પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થતા પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આ વર્ષે દેશમાં સરેરાશ કરતા 6% ઓછો વરસાદ પડી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 94% રહેવાનું અનુમાન છે. જૂનમાં સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ જુલાઈથી ચોમાસું નબળું પડશે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં વરસાદની ઘટ વર્તાશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે, જેની સીધી અસર ખેતી પર પડી શકે છે. યુદ્ધ વિરામ બાદ ભારત માટે સારા સમાચાર. યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારત માટે સારા સમાચાર છે. અગાઉ એવું અહેવાલ હતું કે જહાજ ચીન તરફ આગળ વધી રહ્યું હતું. આ તેલ ટેન્કરનું ભારત તરફ વળવું હવે સંકેત આપે છે કે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલામાં સ્થિરતા પાછી આવવા લાગી છે. વધુમાં ઈરાનથી તેલ આયાત કરવાના રસ્તાઓ હવે ખુલી રહ્યા છે. યુએસ પ્રતિબંધો હટાવવા સાથે ભારતને 7 વર્ષમાં પહેલીવાર તેહરાનથી ક્રૂડ ઓઇલનો માલ મળી રહ્યો છે. પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જ જાણે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફની કોલકાતા પર હુમલાની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથે ચેતવણી આપી કે જો પાકિસ્તાને બંગાળ પર ખરાબ નજર નાખી તો આ વખતે તેના કેટલા ટુકડા થશે તે ભગવાન જ જાણે. તેમણે કહ્યું કે ઉશ્કેરણીજનક નિવેદનોના પરિણામો ગંભીર આવશે. પાકિસ્તાને અગાઉ ધમકી આપી હતી કે સંઘર્ષ હવે સરહદ પૂરતો સીમિત નહીં રહે. અરવલ્લી અને મહીસાગરમાં કરા સાથે વરસાદ. ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતા મહીસાગર અને અરવલ્લીમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ગોધરામાં ભારે પવનથી હોર્ડિંગ અને દિવાલ પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાદુગર શહેનશાહનો શો શરૂ થાય તે પહેલા જ વિશાળ મંડપ ધરાશાયી થતા સાધનોને વ્યાપક નુકસાન થયું છે. કડાણા અને વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહ્યા હતા. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ. વહીવટી તંત્ર દ્વારા કાચા પાકા દબાણો દૂર કરાયા. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં મુખ્ય રસ્તાઓની આજુબાજુ ઊભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સોમવારના રોજ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો પ્રારંભ પનોરમા ચોકડી પરથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી સફારી ચોકડી અને આસપાસના વિસ્તારોમાં આવેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. જીઆઈડીસી, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો દ્વારા વારંવાર નોટિસો આપ્યા બાદ આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી. પીએમ મોદીએ ટીએમસી પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવ્યો. કહ્યું, ચૂંટણી પછી હિસાબ ચૂકવવામાં આવશે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે રાજ્યમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને સિન્ડિકેટ શાસનની આકરી ટીકા કરી. પીએમ મોદીએ બંગાળમાંથી ઘૂસણખોરોને હાંકી કાઢવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે આ રેલીને તૃણમૂલ કોંગ્રેસના કુશાસન, હિંસા અને ભ્રષ્ટાચાર સામે લોકોના ગુસ્સાનું પ્રતીક ગણાવી. ભાજપ ઘૂસણખોરોનો વિરોધ કરે છે, મુસ્લિમોનો નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ મુસ્લિમોનો નહીં પરંતુ દેશમાં રહેલા ઘૂસણખોરોનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે સહિયારો વારસો ધરાવતા લોકોને ભારત આશ્રય આપી શકે છે, પરંતુ ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓને સ્વીકારી શકાય નહીં. ગડકરીએ ઉમેર્યું કે ભાજપ કોઈ જાતિ, ધર્મ કે ભાષાની વિરુદ્ધમાં નથી. ખડગેએ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક નિવેદનમાં ગુજરાતીઓને કથિત રીતે અભણ કહ્યા હતા. આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ટિપ્પણી 6 કરોડ ગુજરાતીઓ તેમજ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતીનું અપમાન છે. વૈશ્વિક ભાવ વધારા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર. મધ્ય પૂર્વમાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ $122 પ્રતિ બેરલ થવા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને ઓઇલ કંપનીઓ પેટ્રોલ પર 24 અને ડીઝલ પર 30 પ્રતિ લિટરનું નુકસાન ઉઠાવી રહી છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 458 ને પાર પહોંચ્યો છે, જ્યારે અન્ય દેશોમાં 30 થી 50% વધારો થયો છે.
ઈરાને કહ્યું યુદ્ધ વચ્ચે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં ઈરાનના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઇલાહીએ મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ભારતની રાજદ્વારીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું ભારતની રાજદ્વારી ખૂબ સારી છે અને તે આ મુદ્દામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાંધાજનક ટિપ્પણી અંગે તેમણે કહ્યું આવી ભાષા વ્યક્તિના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. બંગાળમાં જંગલ રાજ છે, ન્યાયાધીશો પણ સુરક્ષિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુચબિહારમાં રેલી દરમિયાન કહ્યું કે બંગાળ કટ કમિશન અને કરપ્શનથી બેહાલ છે. માલદાની ઘટનાનો ઉલ્લેખ કરી તેમણે સવાલ કર્યો કે જે રાજ્યમાં ન્યાયાધીશો સુરક્ષિત નથી ત્યાં સામાન્ય લોકોની સુરક્ષાની આશા કેવી રીતે રાખી શકાય. પીએમ મોદીએ આને સરકારના સંરક્ષણ હેઠળ ચાલતું જંગલ રાજ ગણાવ્યું હતું. ગુજરાતના 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 26 જિલ્લાઓમાં મંગળવારે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. મતદાન પહેલા પશ્ચિમ બંગાળ એસઆઈઆરમાં 90 લાખથી વધુ મતદારોના નામ રદ. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કવાયત દરમિયાન ભારતના ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં કુલ 90.66 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા છે. ફેબ્રુઆરી 2026માં જાહેર કરાયેલી યાદીમાંથી કુલ 63.66 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. પૂર્ણ થયેલા તાજેતરના તબક્કામાં બીજા 27 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. કાર ડીલરોએ સપ્લાયમાં વિક્ષેપની જાણ કરતા ભારતમાં કાર ડિલિવરીમાં વિલંબ થવાની શક્યતા છે. ઉદ્યોગ સંસ્થા એફએડીએના સર્વેમાં જાણવા મળ્યું છે કે મધ્ય પૂર્વ યુદ્ધને કારણે ભારતમાં અડધાથી વધુ કાર ડીલરોએ પુરવઠા અથવા ડિસ્પેચમાં કોઈને કોઈ પ્રકારનો વિક્ષેપ અનુભવ્યો હતો. આ સંઘર્ષને કારણે તેલ, ગેસ, એલ્યુમિનિયમ, તાંબુ અને સ્ટીલ જેવી મુખ્ય ધાતુઓ મોંઘી થઈ ગઈ છે, જેથી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે 17% વધુ ડીલરોએ 3 અઠવાડિયાથી વધુ સમય માટે નોંધપાત્ર વિલંબ નોંધાવ્યો હતો. અમેરિકનો પાઇલટને બચાવવા નહીં, યુરેનિયમ ચોરી કરવા આવ્યા હતા. ઈરાને કહ્યું કે તે અમેરિકાના દરેક પગલાને સમજે છે. ઈરાને દાવો કર્યો કે ઇસ્ફહાન મિશન પાયલટને બચાવવા માટેનું એક બહાનું હતું અને અમેરિકાનું વાસ્તવિક લક્ષ્ય ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચ મેળવવાનું હતું. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેણે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને તેની શરતો મોકલી છે. દિલ્હી એનસીઆરના કેટલાક ભાગોમાં વરસાદ. આઈએમડી દ્વારા મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જારી. દિલ્હી એનસીઆરના કેટલાક ભાગોમાં મંગળવારે સવારે વરસાદ પડ્યો. ભારતીય હવામાન વિભાગે મંગળવાર અને બુધવારે આ પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કર્યું. બુધવારે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આઈએમડીએ ઉમેર્યું કે 10 એપ્રિલથી તાપમાન ફરી વધવાની સંભાવના છે.